એટલો તો અમારા ગુજરાતી ફ્રેન્ડ્સ નો સપોર્ટ છે. એટલો આજના વિડીયોમાં અમારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે તમે ખાલી લાઈક જ કરી દો એટલે અમને ખબર પડે કે અમારે કઈ જાતનો કોન્ટેક્ટ ઉતારવાની જરૂર નથી. તો આજ તો આખા દિવસમાં અમે બે ભાઈ જુનાગઢની કાળઝાળ ગરમીમાં કામ કરવા માટે નીકળી ગયા. આ ગિરનાર ચોથા ટ્રક આડ આવી ગયો. લ્યો આ શું કરે આ બધા કઈ નક્કી જ નથી. અને આ જો છૂટવાનું ટાણું થયું ને આ પ્રીતલો આવી ગયો અમારી પાસે. અમને કહેવા હતું કે હાલો અમે હવે જઈએ છીએ, અમારું કામ થઈ ગયું પૂરું. તમે જોતો છો પાછો તો એમ કે હું નીકળું, તમે તમારી રીતે આવી જાજો. મેં કીધું હા ભાઈ હા વાંધો નહીં, તો તું ગયો છો, અમે બે ભાઈ અમારી રીતે આવી જાવ. તું ખોટી હોશિયારી કરતો નહીં. હા મજા નહીં આવે. પછી જો અમે ભાઈ એકબીજામાં જોઈએ, બાપુ ઓલાને સામે ટાટા કરે, લ્યો ઓલો અમને ટાટા કરે સામું. હવે બાપુની વાત સાંભળજો, એમાં આગળ કે હું કે સાંભળો તો ખરા, મજા આવશે. આ તો ભાગી ગયા ભાઈ, આખો દી કાંઈ કામ નહોતું, નવરા બેઠા બેઠા ભાગી ગયા બોલ. આજના દિવસમાં એકે ટાઈપનો અમારો બ્લોગ બન્યો જ નથી. એનું કારણ છે કે આજે અમે કઈ પેત્ર જ નથી કરી શક્યા. આખા દિવસમાં અમારું કામ એટલું રહ્યું છે ને, એક શૂટ ઉતારવાનો અમને મોકો નથી મળ્યો. કેમ કે આજે હકીકત જેટલા હતા, કસ્ટમર જેટલા હતા, બહાર નીકળ્યા હતા, બહારનું તમને કઈ કહી ન શક્યા. એટલે આજના વિડીયોમાં અમારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે તમે ખાલી લાઈક જ કરી દો એટલે અમને ખબર પડે કે અમારે કઈ જાતનો કોન્ટેક્ટ ઉતારવાની જરૂર નથી. એટલો તો અમારા ગુજરાતી ફ્રેન્ડ્સ નો સપોર્ટ છે. એટલો તો અમે અમારા ભાઈ ઉપર બોલવા લાગી શકીએ. થોડી વાર છે, હવે 10-15 મિનિટ નીકળશું. હવે નીકળશું, ઘર ભેગી ના થાવ. કાલ તો રવિવાર છે, બાકી ઘણા રવિવારે આવવાનું હોય. હા. હાલો કઈ વાંધો નહીં, લાઈક કરી દેજો. બીજું બધી ગયું તેલ લેવા. હાલો બાય બાય, આવજો.